નામ છે? દિનેશભાઈ ગંગવાણી. દિનેશભાઈ ક્યાં રહેવાનું? અહીંયા ડીસામાં જ. દિનેશભાઈ, લોકસભા ઇલેક્શન છે, શું કહેશો? કેવું લાગે તમને આ વખતે ભાજપ કોંગ્રેસ? બીજું કોઈ હોય જ નહીં, બે જ મોદી સરકાર આવવાની છે 400 ઉપર સીટો લઈને. કારણ શું? 5 મુદ્દા ખાલી ગણી નાખો. એક સનાતન ધર્મ છે, બીજો આતંકવાદ છે, ત્રીજો વિકાસ તમારી સામે દેખાય છે. ઘણા બધા મુદ્દા છે. કર્ફ્યુ મુક્ત કરી નાખ્યું છે. ઘણા બધા મુદ્દા છે. 370 છે. મોટી વસ્તુ 370 છે કે જે કોંગ્રેસ સરકારે 70 વર્ષથી જે કાયદો દબાઈ રાખ્યો હતો કલમ એમની રદ કરીને મોદી સરકારે 1 મિનિટમાં ઉખાડી ફેંકી દીધી. શું થયું? કાંકરી ચાળો પણ થયો. ત્યાં રોજ અવારનવાર પથ્થરમારો થતો હતો. એક 500 નોટ માટે વિદ્યાર્થી પથ્થર મારતા હતા આર્મી ઉપર ને બધા ઉપર. આ બધું શું છે? મોદી સરકાર. પણ આ વખતે બનાસકાંઠામાં જુઓ 2 મહિલાઓની ટક્કર છે અને જે એક રેખાબેન છે જે ભાજપમાંથી લડે છે, એક જ્ઞાનીબેન છે જેઓ કોંગ્રેસમાંથી હાલમાં ચાલુ ધારાસભ્ય છે બીજી ટર્મમાં. અને જ્યારે રેખાબેનને ટિકિટ મળી ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકો એવું કહેતા હતા કે અમે ઓળખતા નથી. ભાઈ જુઓ, અત્યારે ઉપર કોણ ચાલે? ખાલી મોદી સરકાર જ ચાલે છે. ગમે તે ટિકિટ આપી દો તમે, મોદી સરકાર બનવાનું. અહીંથી બનાસકાંઠા સીટમાંથી રેખાબેન ચૌધરી રહ્યા એ 3.5 લાખ વોટ ઉપરથી જીતીને બતાવશે તમને. આ શબ્દ યાદ રાખજો. આટલી બધી પાકી ગેરંટી? પાકી ગેરંટી. અત્યારે દરેકના યુવાના મનમાં, લેડીઝોના મનમાં, દરેકના મનમાં એક જ છે મોદી. આજ મોદી અમિત શાહને જે કામ કર્યું છે એ પબ્લિક વોટ આપવાની જ છે ને. સરકાર અત્યારે ગમે ઉપર તમે ભાળો, મંદિર બની ગયું. જે રામ મંદિર માટે 450-500 વર્ષથી લાખો વ્યક્તિઓ મરી ગયા, મારી નાખ્યા. નદીઓની અંદર લાશોની ગોળી મારીને લાશો નદીમાં નાખી દીધી. એ લોકો આજે ખુશ થવાના જ છે ને. રામ મંદિર બની ગયું. મેન વસ્તુ એ છે. વારાણસી જુઓ, મહાકાલેશ્વર જુઓ, અત્યારે હવે કાશી મથુરા જુઓ. પણ અત્યારે ગ્રાઉન્ડ ઉપર જ્ઞાનીબેનનું કામ મજબૂત બોલે છે. જ્ઞાનીબેન હાલ ગ્રાઉન્ડ ઉપર પણ મજબૂત કોઈ નથી. મજબૂત ઉપર મોદી સરકાર મજબૂત છે. બીજું કોઈ મજબૂત નથી. આપણે તો બનાસકાંઠાની વાત કરીએ. મારી વસ્તુ સાંભળો. દરેક પબ્લિક એમ જ વિચારશે કે જ્ઞાનીબેનને જીતાડી દઈએ, કોંગ્રેસને જીતાડી દઈએ. ઉપર શું કરવાનું? ઉપર સરકાર મોદી સરકાર જ આવવાની. એટલે પબ્લિક એ ભાજપને જ વોટ આપવાની છે. પાકું નક્કી કરી નાખ્યું. અરે તમે જુઓ, પબ્લિક 370 સીટો બીજેપીની આપવાની છે. પણ આ બનાસકાંઠામાં આ 26 સીટનો જે રેકોર્ડ છે, લાગે ગુજરાતમાં આ વખતે 26 તમે જોજો. 26 રિઝલ્ટના દિવસે તમે મને ફોન કરજો, મારો નંબર લઈ જાઓ તમે. હું તમને બતાવીશ 26 આવવાની છે. એટલું બધું કોન્ફિડન્સ છે? જી જરૂર. અને ઉત્તર પ્રદેશમાં 73 ઉપર, જે ગઈ વખતનો અમિત શાહનો રેકોર્ડ આ વખતે તૂટશે. હા, એટલું યાદ રાખજો. ઉત્તર પ્રદેશ તમે કામ જુઓ. મારે તો અહીંયા સગાવાલા ઘણા રહે છે. મારા સગાવાલા ત્યાં ઘણા બધા રહે છે. ઉત્તર પ્રદેશનો વિકાસ જુઓ. જે અહીંના ઉત્તર પ્રદેશના અહીંયા મજૂર વર્ગ હતો બધો પાછો ઉત્તર પ્રદેશ જતો રહ્યો. એ અહીંયા શાના માટે ગયો? વિકાસ છે એના માટે ગયો છે. આટલું સમજી લો રાજ.